ફાઇનલી ગાઈસ જો આજે આપણે આવી ગયા ફૂલ વેણો સવારમાં. તો ચલો આપણે ડોલ લેવા જઈએ. 10 કિલો ફૂલનો ઓર્ડર આવ્યો છે આજે. તો આ છે આપણા તરબૂચની પણ સાઈઝ સારી બની છે. તો ફાઇનલી ગાઈસ જોઈ શકો છો આપણને બંને પાકમાં સફળતા સારી મળી છે. ફૂલ અને ચોળીમાં બંને પાક હાલ તો સારા છે. તો તમે પણ બંને પાક સાથે કરો અને તમારી આવક બમણી કરો. તો ફાઇનલી ગાઈસ આપણે મેઇન કનેક્શને આવી ગયા છીએ. જો આપણે અહીંયા નાનું મશીન હતું પણ તો બગડ્યું હતું, એટલે મોટું મશીન મૂક્યું છે હાલ તો. જો આ મશીન બગડ્યું છે આપણે. તો આપણે ફાઇનલી ડોલ લઈને ફૂલ વેણવા જશું. તો એ પણ તમને બતાવીશું ફૂલમાં જઈને. જો અહીંયાથી જોઈ શકો છો અમારા આખા ખેતરનો નજારો ને સવારનો વ્યૂ. તો જોઈ શકો છો ગાઈસ આપણને તરબૂચ અને આંતરપાકમાં આપણે ભીંડા કર્યા હતા. ભીંડામાં પણ સારી સફળતા મળી છે. જુઓ તરબૂચ. ત્રણ 4 કિલોની સાઈઝ હવે થઈ ગઈ છે. તો ચલો આપણે હવે ફૂલ વેણવાનું સ્ટાર્ટ કરીએ. તો આપણે આમાં ટેટી આવી હતી અને એક વિડીયો પણ મૂક્યો હતો ઇન્સ્ટાગ્રામમાં કે સૌથી વધારે કોમેન્ટ આવશે એનું વાવેતર આપણે કરશું. તો ઘણા એવા ચાહક મિત્રોએ કોમેન્ટ કરીએ છીએ કે તરબૂચ વાવજો. જો આપણે તરબૂચ લગાવી દીધા છે અને ભીંડા તો હતા જ આપણે. તો જો આપણે એક બેડમાં કાકડીની અખતરો કર્યો હતો. તો કાકડી પણ સારી એવી આવે છે. તો આપણે વેચતા નહીં પણ ખાવા માટે એક બેડ કરે તો અખતરો પણ થઈ જાય એટલા માટે. જો કાકડી તો સારી એવી આવી છે. અને આપણે હવે ફૂલ વેણવાનું ચાલુ કરી દઈએ. તરબૂચમાં આપણે બોર્ડર કરી છે ફૂલમાં, જોઈ શકો છો. આ બોર્ડર કોરેમોર આપણે વેણ લઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે હવે ફૂલ વેણવાનું ચાલુ કરીએ છીએ. ને આપણે તમને એ પણ બતાવશું કે આખી બોર્ડરના કેટલા ફૂલ થાય છે. તો જોતા રહેજો. ફાઇનલી ગાઈસ જો આપણે અહીંયાથી ચાલુ કર્યું હતું વેણવાનું. આટલી બોર્ડર વેણીને જો ડોલ ભરાઈ ગઈ છે અને હજુ આ તો વેણવાનું બાકી છે. તો આપણે હવે પહેલાં ડોલ ખાલી કરીને પછી વેણવા આવશું. અને આ બોર્ડરના ફૂલ તો જો આપણે આ પહેલી વાર વેણવાનું ચાલુ કર્યું છે. જેમ વધારે વેણશું એમ વધારે આવી જશે. અને જો બીજા હજુ નાના ફૂલ તો થોડી વાર લાગશે તૈયાર થવામાં. ચોળીવાળા જે આપણા આંતરપાકમાં હતા એ તો તૈયાર થઈ ગયા છે. અહીંયાથી ચાલુ કર્યું હતું વેણવાનું. તે કોરેમોરની બોર્ડર વેણી નાખીએ એક અહીંયા સુધી. હવે 8 છોડ બાકી રહ્યા વેણવાના. જો આટલું ફૂલ થયું આપણે. પહેલી જ વખત વેણી બોર્ડરનું, એટલે જે થાય ફૂલ આપણે હવે તો જઈને કોટે જઈને જોખશું કેટલા થાય. જોતા રહેજો વિડીયો.